શું કઈ આગાહી છે વિંડીના માધ્યમથી અમારા સહયોગી અત્યારે વત્સલ જોડાયેલા છે, સીધા એમની પાસે જઈશું। વત્સલ, આગાહી લગાતાર કરવામાં આવી રહી છે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, કયા એવા જિલ્લાઓ છે જ્યાં વધારે વરસાદ થઈ શકે છે? અત્યારે હાલની પરિસ્થિતિ વિંડી પ્રમાણે શું કઈ સામે આવી રહી છે વત્સલ? બિલકુલ નિધિ, આજે સવારથી જ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો અને એમાં સૌથી વધારે વરસાદ હતો સુરતના કામરેજમાં અને બીજા નંબર પર હતું રાજકોટનું ઉપલેટા। અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે। હજુ પણ દક્ષિણ ગુજરાતનું જે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ સાથે જ જે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે જે રીતે વરસાદની આગાહી છે અત્યારે અને દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે વધારે વરસાદ પડી રહ્યો છે। હવે જે રીતે કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા કે એક મોન્સૂન ટ્રફ સર્જાયું છે દક્ષિણ ગુજરાત પાસે, એટલે અહીંયાથી મોન્સૂન ટ્રફ સર્જાયું છે, સીધું કેરળ સુધી જાય છે, એટલે એની અસર સીધી મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, મુંબઈમાં જોવા મળી રહી છે અને સાથે જ આ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। હું થોડું ઝૂમ કરીને પણ બતાવીશ, પણ પહેલા જે ટ્રફ છે એ આપણે સમજી લઈએ। તમે જોયું હશે કે 2 દિવસ પહેલા જ મુંબઈમાં ધમાકેદાર વરસાદ પડ્યો, 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ જે ટ્રફ છે એ સીધું અસર મહારાષ્ટ્રને કરી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતને કરી રહ્યું છે। આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ છે। તો તમે જુઓ કે જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં પણ આ ટ્રફ અસર કરી રહ્યું છે। સૌરાષ્ટ્રના 2 ટ્રફ સર્જાયા છે, એક ટ્રફ અહીંયા સર્જાયું છે, એટલે સીધી એની અસર બિહારના કેટલાક વિસ્તારને થઈ રહી છે, ઉત્તર પ્રદેશને થઈ રહી છે, ઉત્તરાખંડને થઈ રહી છે અને સાથે એની અસર અહીંયા પણ જોવા મળશે। એટલે કે આ તરફથી પણ જે વાદળો છે એ આ તરફ આવી રહ્યા છે અને અરબી સમુદ્રમાં જે ટ્રફ સર્જાયું છે દક્ષિણ ગુજરાત પાસે તે પણ સીધું ગુજરાતને અસર કરી રહ્યું છે। એટલે કે જે આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે અને આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એની સીધી અસર જોવા મળી રહી છે। કારણ કે તમે જોયું છે કે અહીંયા જે ટ્રફ સર્જાયું છે એના કારણે નેપાળમાં પણ વરસાદ પડી રહ્યો છે અને નેપાળમાં ભયંકર પૂરની પરિસ્થિતિ છે, તે પાણી છોડવામાં આવી રહ્યું છે, બિહારમાં પણ આવી રહ્યું છે, એટલે બિહારમાં પણ પૂરની પરિસ્થિતિ છે। હવે આપણે ગુજરાતની સ્થિતિને સમજીએ। હું થોડું ઝૂમ કરીને કહું કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે, આપણે થોડું સમયને આગળ લઈ જઈને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અત્યારની જે લેટેસ્ટ પરિસ્થિતિ છે એ તો દર્શકો ત્યાંથી જોઈ જ રહ્યા છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે કે શું છે, પણ આપણે થોડો સમયને આગળ લઈ જઈએ કે સાંજે 5 વાગ્યા આસપાસ શું પરિસ્થિતિ રહેવાની છે। તો આપણે સૌરાષ્ટ્રથી શરૂ કરીએ કારણ કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાવનગર સહિતનો જે વિસ્તાર છે એ ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, આ બધા વિસ્તારમાં ભરપૂર વરસાદ જોવા મળી રહ્યો છે। હમણાં જ 2 દિવસ પહેલા ભાવનગરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો, અલંગનો દરિયો છે, જાફરાબાદનો દરિયો છે, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને તમે જે મોન્સૂન ટ્રફ જોઈ રહ્યા છો જે અહીંયા સર્જાયું છે એ તમે અહીંયા સીધું જોઈ શકો છો કે અહીં આ તરફ છે દક્ષિણ ગુજરાત અને આ તરફ છે સૌરાષ્ટ્ર, એટલે સૌરાષ્ટ્રનો જેટલો પણ કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં વરસાદી માહોલ છે, સાથે રાજકોટ, ચોટીલા સહિતનો જે વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, ત્યાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે તમે આખું જે સૌરાષ્ટ્ર પંથક છે તમે જોઈ શકો છો કે ત્યાં વરસાદી માહોલ છે। હવે આપણે કચ્છમાં જઈએ કે કચ્છમાં શું પરિસ્થિતિ રહેવાની છે, તો કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમે અહીંયા એ પણ જોઈ શકો છો, આ સાંજના 5 વાગ્યાનો સમય કર્યો છે, તો સાંજે 5 વાગ્યા આસપાસ તમે જોઈ શકો કે લખપત, નલિયા, માંડવી સહિતનો જે વિસ્તાર છે ત્યાં કશું જ નથી। તો આ જે વિસ્તાર છે ગાંધીધામ, રાપર, ખાવડા, બોડે, આ વિસ્તારમાં તમે વરસાદ જોઈ શકો છો। રાપરમાં તમને મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ગાંધીધામ અને ખાવડા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, હવે તમે અહીંયા સીધું જુઓ કે દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે। જે મોન્સૂન ટ્રફ છે તેની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે કે સીધું આ સુરતને સ્પર્શી રહ્યું છે। સુરતમાં જે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, મોટાભાગનો વિસ્તાર આજે એવો છે જે 50 તાલુકામાં વરસાદ નોંધાયો, એમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ નોંધાયો। હવે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનું ભરૂચ લઈ લો, તાપીનું વ્યારા લઈ લો, ડાંગનું આહવા લઈ લો, સિલવાસા, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે, વલસાડમાં પણ છે। એટલે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, ડાંગનો જે વિસ્તાર છે, તાપી જિલ્લાનો જે વરસાદ છે ત્યાં પણ તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે આપણે મધ્ય ગુજરાતની પણ વાત કરી લઈએ કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તો તમે જુઓ કે વડોદરામાં એ સ્થિતિ જોવા મળી રહી છે, ધોળકામાં છે, અહેમદાબાદ છે, વિરમગામ છે, નડિયાદ છે, ખંભાત છે, ભરૂચ, જે નર્મદાનું રાજપીપળા જોઈ લો, નર્મદામાં પણ આગાહી છે, બોડેલીમાં પણ વરસાદી માહોલ છે, છોટાઉદેપુરનું, દાહોદ, ગોધરા, લુણાવાડા બધા વિસ્તારમાં તમને વરસાદી માહોલ જોવા મળે છે। હવે નિધિ સૌથી મહત્વની વાત એ છે કે અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પણ ખાસ આપણે દર્શકોને જે
સેટેલાઇટ તસવીર છે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે સેટેલાઇટ તસવીરમાં વાદળોનો ઘેરાવો, વાદળોનું જે ઝુંડ છે વત્સલ. એ શું જોવા મળી રહ્યું છે? કારણ કે સૌથી વધારે શું છે કે વરસાદ મહત્વનું છે અને વાદળ છે આધાર રાખે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સુરત, વલસાડ, પાલઘર, મુંબઈ, આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, આ જે તમામ વિસ્તાર છે, અહીં તમને વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. એટલે કે ટૂંકમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી તો વિંડીના માધ્યમથી આપણે સમજ્યા કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી છે. હજુ પણ આગામી દિવસ કઈ રીતે ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે, કેમ કે